નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી લઈને સાંજ સુધી દિવસભર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત હોય, અમદાવાદ શહેર, ગ્રામ્ય વિસ્તાર હોય કે મધ્ય ગુજરાત હોય, જ્યાં જુઓ ત્યાં ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જો વાત કરીએ તો વિરમગામ અને માંડલ સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરમાં સવારે 7 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો વરસાદ કુલ 9 ઇંચ જેટલો વરસાદ 221 mm વરસાદ નોંધવા પામ્યો છે। ત્યારે માંડલની વાત કરીએ તો માંડલ તાલુકામાં પણ 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ચોમેર પાણી જેવી સ્થિતિ, જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરમાં સવારે 7 થી 10ની અંદર 27 mm, 10 થી 12ની અંદર 55 mm, 12 થી 2ની અંદર 62 mm, બપોરે 2 થી 4 વાગ્યા સુધી 58 mm અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી 19 mm વરસાદ ખાબક્યો છે। વાત કરીએ તો વિરમગામ શહેરમાં વહેલી સવારથી જે વરસાદ ખાબક્યો, જેને લઈને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જે છે, વિરમગામ શહેરના ભરોડી દરવાજા છે, બસ સ્ટેન્ડ છે, ઠક્કરબાપા રહેણાંક વિસ્તાર છે, પરકોટા, નાના મોટા પરકોટા વિસ્તાર છે, ન્યૂ વિરમગામના ગાંધીનગર સોસાયટી ગણો કે કુંવરબા પાર્ક, અલબદલ સોસાયટી સહિતના જે અનેક રહેણાંક વિસ્તારો છે, જ્યાં ધોધમાર વરસાદને લઈને અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારો સહિત રહેણાંક વિસ્તારમાં પણ ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા વર્ષો બાદ વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। 2017માં ગણો, 2023માં ગણો અને 2026માં આજરોજ દિવસભર દરમિયાન સવારથી લઈને સાંજ સુધી 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વિરમગામ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે। ભારે વરસાદને લઈને અનેક જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તારો છે, જ્યાં પાણીમાં હજુ પણ ગરકાવ જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી દર વર્ષની જેમ કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે વિરમગામ નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ગટર અને પ્રી મોન્સૂન કામની કામગીરી પર સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે। અને વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રસ્તા ઉપર પણ ઢીચણસમાણા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે। સેવા સદન રોડ હોય, અક્ષરનગર રોડ હોય કે માંડલ રોડ પર ઢીચણસમાણા પાણીને લઈને વાહન ચાલકોથી લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરની વાત કરીએ તો શહેરમાં જનજીવન સવારથી ખોરવાયું હતું। અનેક જે સ્કૂલો છે, જ્યાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી હતી। અને વિરમગામ તાલુકાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના નાની મોટી કુમાતથી લઈને ભોજવા ગામ છે સહિતના જે આજુબાજુનો જે નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પણ ઉપરવાસના વરસાદી પાણી ફરી વળ્યા છે, અને જેને લઈને સ્થાનિક રહીશો અને રસ્તાઓ પર પાણી વહેવાના કારણે રાહદારીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વિરમગામ શહેરમાં સવારથી પડેલા ભારે વરસાદ વચ્ચે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। વિરમગામ ટાઉન પોલીસના સ્ટાફ દ્વારા વિરમગામ અને માંડલ રોડ પર રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નાના બાળકો હોય કે વૃદ્ધો હોય, જેનું ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યુ કરીને તેમને સ્થળાંતર કરવામાં આવ્યું હતું। બીજી બાજુ વાત કરીએ તો વિરમગામ શહેરના જે અવધ રેસિડેન્સી આવેલી છે, જ્યાં ફ્લેટ વિસ્તારની એક દિવાલ પણ ધરાશાયી થઈ હતી। ભારે વરસાદને લઈને શહેરના બાધાવાડા વિસ્તારના રહેણાંક મકાનની એક દિવાલ પણ ધરાશાયી થઈ છે। કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ સમગ્ર જે ભારે વરસાદ પડેલા છે, જેને કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। ત્યારે વિરમગામ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, અને નિષ્ઠુર તંત્રના બેદરકારીને લઈને લોકોમાં હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।